2025 માં વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોને સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા આદેશ કરવામાં આવે છે અને આ આદેશ બાદ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ તેનો લાભ ઉઠાવે છે। આવો જ એક ભ્રષ્ટ કર્મચારી એસીબીના હાથે ઝડપાયો છે। 2025 માં આવેલા વધુ વરસાદના કારણે સહાય ચૂકવવામાં 50% રકમ તેમને આપવી પડશે તેવું રટણ કરી અને વીસી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી અને રકજકના અંતે 15,000 નક્કી કરવામાં આવ્યા હતા। ત્યારે પાટણ એસીબી દ્વારા આ વીસીને ઝડપી લેવામાં આવ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે એ ભ્રષ્ટ કર્મચારીઓની કે અનેક વખત ઝડપાતા હોય છે। અનેક વખત જ્યારે એસીબી તેમને ઝડપે છે ત્યારે લોકોમાં અનેક સવાલો ઊભા થતા હોય છે કે આવા ભ્રષ્ટ કર્મચારીઓ તો દરેક ખાતામાં દરેક જગ્યાએ જોવા મળે છે। કોઈ નિષ્ઠાવાન છે પરંતુ નિષ્ઠાવાન ઓછા અને ભ્રષ્ટ કર્મચારીઓ વધુ છે, એટલે સમગ્ર ગુજરાતમાં આવા ભ્રષ્ટ કર્મચારીઓ ઝડપાતા હોય છે। ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુરનો એક ગ્રામ પંચાયતનો વીસી ઝડપાયો છે। આ વીસી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે આ વીસી દ્વારા 2025 માં જ્યારે આ વિસ્તારમાં વધુ વરસાદ આવે છે અને સરકાર દ્વારા પાક નિષ્ફળની જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતોને રકમ આપવાની નક્કી થાય છે અને આ રકમના ફોર્મ છે એ ખેડૂતોના સ્થાનિક પંચાયતમાં ભરવાના હોય છે। દરેક જગ્યાએ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। ત્યારે સમી તાલુકાના અમરાપુરના આ વીસી દ્વારા પણ આવી જ કામગીરી કરવામાં આવે છે। ભરતભાઈ સોમાભાઈ અમરાપુરમાં વીસી તરીકે ફરજ બજાવી રહ્યા છે। ત્યાં આવતા ખેડૂતોને તેઓ કહે છે કે તમારે પાક નિષ્ફળની રકમ લેવી હોય અને વધુ રકમ લેવી હોય તો તમારે 50% રકમ અમને આપવી પડશે। ખેડૂતો સાથે ડીલ કરવામાં આવે છે, કેટલીક રકમ લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ અંતે જાગૃત ખેડૂત જાગે છે અને 20,000 રૂપિયા આપવાના હોય છે। તેમાં રકજકના અંતે 15,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ આ ખેડૂત દ્વારા પાટણ એસીબી નો સંપર્ક સાધવામાં આવે છે। પાટણ એસીબીમાં ફરિયાદ લેવાય છે, પંચો બોલાવવામાં આવે છે અને ત્યારબાદ આ વીસીને આ રકમ આપવામાં આવે છે। ત્યારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવે છે। છટકું પંચાયતની આજુબાજુ ગોઠવવામાં આવે છે। આ વીસીને ખેડૂત દ્વારા 15,000 રૂપિયા આપવાના છે, એટલે પાટણથી એસીબી નો સંપર્ક સાધી ત્યાંથી અધિકારીઓ લઈને ત્યાં પહોંચે છે અને ત્યારબાદ વોચ ગોઠવાય છે અને આ ખેડૂત દ્વારા જ્યારે વીસીને આ 15,000 રૂપિયા આપવામાં આવે છે ત્યારે અચાનક એસીબી ત્રાટકે છે અને ભ્રષ્ટ કર્મચારીને ઝડપી અને જેલના હવાલે કરે છે। આમ તો આ વિસ્તારમાં અનેક ખાતાઓમાં અનેક ભ્રષ્ટ કર્મચારીઓ છે, પરંતુ જાગૃત નાગરિકો જાગતા નથી, એટલે આ ભ્રષ્ટ કર્મચારીઓને ભ્રષ્ટ બાબુઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળતું હોય છે। આ રીતે જો જાગૃત નાગરિકો બનશે, ખેડૂતો જાગૃત બનશે તો આ ભ્રષ્ટ કર્મચારીઓ જેલના હવાલે થશે। આ વિસ્તારમાં જાગૃત થવાની જરૂર છે। છેવટે તમે તમારી પાસે કોઈ પણ અધિકારી કોઈ પણ કર્મચારી પૈસા માંગે છે તો એનો વિડીયો લઈ લો અને એ વિડીયો એસીબીમાં રજૂ કરો તો પણ તેના વિરુદ્ધ ડિમાન્ડની ફરિયાદ થતી હોય છે। આ વિસ્તારમાં ભ્રષ્ટ કર્મચારીઓ છે અને એને નાબૂદ કરવા માટે નાગરિકોને તૈયાર થવું પડશે। આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર હટાવવો હોય તો ભ્રષ્ટાચાર એ સડો છે અને આ સડો હટાવવા માટે જાગૃત નાગરિકો તૈયાર થશે ત્યારે જ આ ભ્રષ્ટાચાર હટશે। હાલ તો સમી તાલુકાના અમરાપુરનો વીસી 15,000ની લાંચ લેતો પાટણ એસીબીના હાથે ઝડપાયો છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।